અમદાવાદના રખિયાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. આ સાથે વિડીયોમાં આ લુખ્ખા તત્વો પોલીસને પણ છરીથી ધમકાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. કેસમાં હવે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાનું સાબિત થતા હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને સસ્પેન્ડ કરાયા છે. નોંધનીય છે કે વાયરલ વિડીયોમાં અસામાજિક તત્વો પોલીસ ઉપર હાવી થતા દેખાયા હતા. આ સાથે લુખ્ખાઓ પોલીસને ધમકી આપતા જોવા મળ્યા હતા, જેને લઈ હવે પોલીસ કર્મીઓ સામે પણ પગલાં લેવાયા છે. અને અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવે આ ઈસમો પોલીસથી પણ ડરતા ન હોય તેવો વિડીયો વાયરલ થયો છે. પહેલા જાહેરમાં હથિયારો સાથે વિડીયો વાયરલ થતા બાદ હવે આરોપીઓનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આરોપીઓ પોલીસને છરી દ્વારા ધમકાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. આ તરફ પોલીસ કર્મચારીઓને ગાડીમાં બેસાડીને ભગાડતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસે આરોપી સમીર ઉર્ફે ચીકના મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.